પરમાણુ વ્યક્તિ અપેક્ષાએ નિર્વય હોવા છતાં એક રજકણ વ્યક્તિ એટલે જુદાપણાની અપેક્ષાએ નિર્વય એને અવયવ છે નહીં. અવયવ વગરનો, અંશ વગરનો, નિરંશ, એકથી વધારે પ્રદેશ વિનાનો એક પરમાણુ, તથા તેને સાવયવપણાની શક્તિનો સદભાવ હોવાથી એ એક પરમાણુને પણ સાવયવપણાની શક્તિ છે. 2 પણે, 3 પણે, 4 પરમાણુ પણે ખંડ થવાની શક્તિ છે. ખંડમાં થાય છે પણ પોતાની શક્તિને લઈને થાય છે. સમજાણો? બધા સ્થૂળ પણ છે. આ ખંડ થયો છે એમાં પરમાણુ પોતે સ્થૂળપણે થયો છે. પરમાણુ સૂક્ષ્મપણે રહ્યો છે એમ નહીં. આમાં પરમાણુ પોતાને કારણે સ્થૂળપણે થયેલો છે. એ સ્થૂળપણાની શક્તિ અહીંયા હતી. આમાં વ્યક્તિ પહેલે નહોતી, શક્તિ હતી તો અહીં સ્થૂળપણે થઈને 2, 3, 4 હારેની કાંઈપણું કહેવામાં આવે છે. અનંતની હારે અનંત પરમાણુ છે. અનંતા પરમાણુ સ્થૂળપણે પરિણ્યા છે. સૂક્ષ્મ પણ એમાં નથી રહ્યું. આમાં જો એકલો પરમાણુ રહે એમાં નથી રહ્યું. આમાં નહીં, જેના સૂક્ષ્મ હોય આ કોઈ આમાં ક્યાં છે? આ તો શું છે? સૂક્ષ્મ તો જે નજરે ન પડે એવા સૂક્ષ્મ છે. એમાં પરમાણુ સૂક્ષ્મ પડે છે ને બધા ખંડો સૂક્ષ્મ પડે છે. આ આખું ખંડ સ્થૂળપણે થઈ ગયેલો છે. સ્થૂળ એટલે એક નહીં, એક એક પરમાણુમાં સુવાળપ ને ભારેપણાનો પર્યાય પરણમેલો પરમાણુ છે. આમાં એવા અનંત પરમાણુનો આખો ખંડ અવયવી, એને એક પરમાણુને અવયવ ગણતા બધાને અવયવી કહેવામાં આવે. તેથી પરમાણુને શક્તિ અપેક્ષા અવયવ કહેવાય. અરે ભાઈ આ જ્ઞાન સમજાણું? પરમાણુ વ્યક્તિ નામ એકની અપેક્ષાએ નિર્વય હોવા છતાં તેને સાવયપણાની શક્તિનો સ્વભાવથી કાયત્વ સિદ્ધિ પરમાણુને નિરપવાદ છે. શું કીધું? એને અપવાદ વિનાની કાય સિદ્ધિ છે. જોયું? પરમાણુ એકલો છે ને નિરપવાદ પડે એની શક્તિ છે થવાની સંઘની નિરપવાદ નીચે અપવાદ રહી. 5 અસ્તિકાઓને કાંઈ પણ હોવામાં એક પણ અપવાદ નથી. કારણ ઉપચારથી પરમાણુને પણ શક્તિ પૈસા અવયવો પ્રદેશો છે એમ કે છે. દેખો એને કાંઈ પણ ન કહી શકાય એમ છે નહીં. ઉપચારે પણ 5 અસ્તિકા એમાં જેમ બીજામાં છે અવયવો એમ ઉદ્ગવ ખંડમાં પરમાણુની અપેક્ષાએ, પરમાણુ શક્તિની અપેક્ષાએ પરમાણુને પણ અવયવી કહેવામાં આવે. વાંચન હોય ને સમજણ હોય ને આ ગરીબ 2 કલાક સ્વાધ્યાય કરવો જોઈએ. કોઈ ભેગા થઈને વાંચવું જોઈએ એવું છે. કોઈ વિશેષ બુદ્ધિ વાળો હોય એની પાસે વાંચવું જોઈએ. તેમ કરીને એનો સ્વાધ્યાય દરરોજ કરવો જોઈએ. ચોપડા દરરોજ તપાસે છે કે નહીં? દરરોજ ચોપડા તપાસે કેટલું આવ્યું, કેટલું ગયું, કેટલું હવે. તો આ ચોપડા તપાસે જ કોઈ બી તો મોહનભાઈ જે જોવાના છે જોતો નથી, ન જોવાનો મફતનો હેરાન થાય ને. એ કઈ રાખ્યા રહેતા નથી થતા એમાં મફતનું મેન કરે. એ આનું આમ પડ્યું, આનું આમ થયું, આનું આમ. આ જોને એક એક આત્મામાં કે ધર્માચરણ આકાશમાં જેમ કાંઈ પણ સિદ્ધ કર્યું એમ 5 અસ્તિકાયમાં પરમાણુને પણ અપવાદ રહી તમે કાંઈ પણ સિદ્ધ કર્યું છે. નહીં કે એમાં અપવાદ આવે છે પરમાણુ એમ કે છે. સમજાણો? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી પરમ કૃપા
કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો